ગાંધીધામમાં 2.13 કરોડથી વધુની લૂંટ, જ્યાં રોકડ ભરેલી કેસવાનને અજાણ્યા શખ્સો હંકારી જતા દોડધામ મચી કે પોલીસ અને વાનના કર્મીઓએ પીછો કરી છોડાવી કાર. મીઠી રોહર પાસે ગાડી મૂકી શખ્સ ફરાર થઈ ગયો તો પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી. થતું હોય તો એમાં જ્યારે એસબીઆઈ બેંકમાંથી જ્યારે એક ગાડીમાં જે હિટાચી મેનેજમેન્ટ સર્વિસીસ છે એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે 2.13 કરોડ, તે દરમિયાન જે છે એમના જે કર્મચારી હતા કેશ વાનના એ નાસ્તો કરતા હતા અને એ જ દરમિયાન એક વ્યક્તિ આવે છે, અજાણ્યો વ્યક્તિ, અને ગાડીમાં જે છે એક ડુપ્લિકેટ ચાવી લગાવીને ગાડી લઈને નાસી જાય છે. ત્યારે જે ગાડીના જે કર્મચારી હોય છે, જે બાજુમાં જે નાસ્તો કરતા હતા, એ 2 વ્હીલરથી એમને ચેસ કરવાનું ચાલુ કરે અને એ દરમિયાન જ જે પોલીસને પણ આ બનાવની જાણ થાય છે. ત્યારે જ્યારે આ ચેઝિંગ ચાલતી હતી એ દરમિયાન આ જે કેશ વન લઈને જે ગાડી લઈને નાસી ગયો હતો, એ રીતના બધાના અલગ અલગ રોલ હતા. એ 6 લોકો જે અંજામ આપેલ છે. આ આખા બનાવ દરમિયાન જે છે પોલીસ દ્વારા જે ત્વરિત રીતે કાર્યવાહી કરવામાં આવી છે અને એની સાથે સાથે જે એક પ્રાઇવેટ વ્યક્તિ જે પોતાની હિંમત દાખવીને આમાં એક સાહસ રીતે જે કામ કર્યો છે એની પણ પૂરકચ્છ પોલીસ દ્વારા જે છે એક બહુ એમની જે હિંમતને બિરદાવવામાં આવી છે અને એમને પણ જે છે પોલીસ દ્વારા એક પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે. અને આ આખા બનાવની અત્યારે તપાસ જે છે ચાલી રહી છે.